જય હિન્દ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ગવર્મેન્ટ એક્ઝામ ઇન્ફોર્મના અંદર. તો આજે આપણે ચર્ચા કરીશું નવી એક રિક્રુટમેન્ટ બીએસએફ દ્વારા બહાર પડી છે, જેના અંદર બીએસએફ હેડ કોન્સ્ટેબલ મિનિસ્ટર અને એસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની વેકેન્સી બહાર પાડવામાં આવી છે. તો મિત્રો જાણીશું કે તેની ડેટ ઓફ સબમિશનની ફોર્મ ડેટ 9/6/2024 થી 8/7/2024 દરમિયાન તેની ફોર્મ સબમિશન ચાલુ છે. તો આપ સત્વરે વધુ સમય ન વાટ જોતા તમે સત્વરે ફોર્મ ભરી દેજો, કારણ કે પાછળથી વેબસાઇટને સર્વર પ્રોબ્લેમ ઇસ્યુ હોય છે. આગળ આપણે જોઈએ કે જેના રિક્રુટમેન્ટના સ્ટેજ કયા કયા છે. તો આપણે જોઈશું કે એના સ્ટેજ ફર્સ્ટ ઓફ તમારું પીએસટી અને પીઈટી લેવામાં આવશે. ત્યારબાદ તમારો સીબીટી ટેસ્ટ આવશે. એના બાદ તમારું હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈના અલગ અલગ તમારા પોસ્ટ પ્રમાણે સ્કિલ ટેસ્ટ અને સ્કિલ ટેસ્ટ રાખવામાં આવશે. સ્કિલ ટેસ્ટ પાસ કર્યા બાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન જે બોથ સાથે લેવામાં આવશે. આટલા સ્ટેજ છે આ જે તમારી પોસ્ટ પ્રમાણે જે તે સ્ટેજ આપેલા છે. નેક્સ્ટ જોઈએ કે પે સ્કેલ, જે તમારી પોસ્ટ પ્રમાણે પે સ્કેલ કયું આપેલું છે. તો એએસઆઈ માટે પે સ્કેલ પે લેવલ 5 છે અને હેડ કોન્સ્ટેબલ મિનિસ્ટ્રીયલ માટે પે લેવલ 4 છે. તો આપ જોઈ શકો છો તેનો એએસઆઈનું પે મેટ્રિક્સ જે પગાર છે જે 29,200 થી 92,300 આપેલો છે, જે તમને મળવાપાત્ર રહેશે તમે સિલેક્શન બાદ. અને હેડ કોન્સ્ટેબલ મિનિસ્ટ્રીયલના અંદર 25,500 થી 81,100 જે તેનું પે સ્કેલ આપેલું છે. મિત્રો, આ પે સ્કેલ નોર્મલ બેઝિક પે સ્કેલ તરીકે ગણાય છે. એના આ સાથે ટીએ ડીએ અને અલાઉન્સ પણ આપવામાં આવતા હોય છે, જેથી તમારો પગાર નોર્મલ એક કોન્સ્ટેબલ માટે 30,000થી લઈને 90,000 સુધી અને એએસઆઈનો 35,000થી લઈને 95,000 97,000 સુધી પહોંચતો હોય છે. આ તમારું નોર્મલ પે સ્કેલ છે. વધુ સમય ન જોત આપણે જોઈશું કે પોસ્ટ ઓફ વેકેન્સી આપેલી હેડ કોન્સ્ટેબલની અને એએસઆઈની પોસ્ટ ઓફ વેકેન્સી શું છે જે આપણે જોઈશું. એના અંદર એએસઆઈની અંદર પોસ્ટ ઓફ વેકેન્સી ફોર્સ વાઇઝ અલગ અલગ આપેલી છે, જે બીએસએફ, સીઆરપીએફ, આઈટીબીપી, સીએસએફ અને એસએસબી પ્રમાણે આપેલી છે, જે તમે જોઈ શકો છો. આપેલ માહિતીનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, જે તમારી માહિતી માટે ઉપલબ્ધ રહેશે. વધુ સમય ન બગાડતા આપણે જોઈશું કે એની એજ લિમિટ શું આપેલી છે. એજ લિમિટ 1/8/2024ના દિવસે કાઉન્ટ થશે, જે આપ મિત્રો ધ્યાન દોરશું. એજ લિમિટ તમે તેના ફોર્મ 7મા મહિના સુધી ભરાય છે, તો તમે જોઈ શકો છો એજ લિમિટ 1/8/24 સુધી કાઉન્ટ થવાની છે. તો જે મિત્રો 18થી 25 વર્ષની ઉંમરમાં આવતા હોય તે બધા મિત્રો ફોર્મ ભરવા પાત્ર રહેશે. નેક્સ્ટ જોઈશું કે એના અંદર જે તે કાસ્ટ પ્રમાણે જે છૂટ મળતી હોય છે, જે છૂટ મળવાપાત્ર રહેશે. તો એપ્લિકેશન ફી કઈ છે, એપ્લિકેશન ફી કોના માટે છે અને કેટલા રૂપિયા છે તે જાણીશું. એપ્લિકેશન ફી 100 રૂપિયા રાખેલ છે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા, જેના અંદર મહિલા ઉમેદવારો અને એસસી અને એસટી ઉમેદવારો અને એક્સ સર્વિસમેન એમના માટે ફી માફી રાખવામાં આવેલ છે. તો માત્ર જનરલ કેટેગરી અને એક્સ સર્વિસમેન સિવાયના ઉમેદવારો માટે 100 રૂપિયા ફી રાખેલ છે, જ્યારે મહિલા ઉમેદવારો માટે અને એસસી અને એસટી અને એક્સ સર્વિસમેન ઉમેદવારો માટે ફી માફ રાખવામાં આવેલ છે. જોઈશું સ્કીમ ઓફ એક્ઝામિનેશન. આગળ આપણે જોઈએ પ્રમાણે જ સ્કીમ ઓફ એક્ઝામિનેશન 3 સ્ટેજ છે: પીએસટી, પીઈટી, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ, સ્કિલ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન. આ 3 સ્ટેજ દ્વારા તમારી ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે. તો ફર્સ્ટ જોઈએ ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટના અંદર અલગ અલગ એરિયા પ્રમાણે હાઇટ માગવામાં આવેલી છે, જેના અંદર હાઇટ નોર્મલી જે પહાડી ક્ષેત્રવાળા મિત્રો છે એમના સિવાય, મતલબ ગુજરાતના કેન્ડિડેટના અંદર પહાડી ક્ષેત્ર લાગતું ન હોવાથી આપણે જોઈશું એના સિવાય 165 સેન્ટીમીટર હાઇટ જોઈશે, જેના અંદર ચેસ્ટ તમારે 77 સેન્ટીમીટર નોર્મલ અને ફુલાવે સાથે 82 સેન્ટીમીટર કરવાની રહેશે. એના સિવાય જોઈશું કે એસટી કેન્ડિડેટ માટે શું જોગવાઈ રાખેલ છે. એસટી કેન્ડિડેટ માટે 162.5 સેન્ટીમીટર હાઇટ ચલાવવામાં આવશે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈશું કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટના અંદર શું હશે. તો બોયઝ માટે અને ગર્લ્સ માટે બંને અલગ અલગ રનિંગ છે, જેના અંદર બોયઝ કેન્ડિડેટ માટે 1600 કિલોમીટર 6 મિનિટ અને 30 સેકન્ડ આપવામાં આવશે, જ્યારે ગર્લ્સ માટે 800 મીટર 4 મિનિટ અને 45 સેકન્ડ આપવામાં આવશે, જે તમારા ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટમાં આ પ્રક્રિયા થશે. નેક્સ્ટ જોઈશું આનો સિલેબસ શું છે. સિલેબસ આપને હિન્દી અને ઇંગ્લિશ બંને બેમાંથી એક, હિન્દી અને ઇંગ્લિશ વિષય બંનેમાંથી
એક વિષય તમારે ચોઈસ કરવાનો રહેશે એક્ઝામના દિવસે, જે 20 માર્ક્સનો હશે, 20 પ્રશ્નો આવશે. જનરલ ઇન્ટેલિજન્સ GK 20 પ્રશ્નો આવશે, જે 20 માર્ક્સના હશે. ન્યુમેરિકલ એપ્ટિટ્યૂડ જે 20 પ્રશ્નો હશે 20 માર્ક્સના, એટલે કે ગણિત. ક્લેરિટિકલ એપ્ટિટ્યૂડ જે રિઝનિંગ અને ગણિતને મેચ થતું જ આવતું હશે, જે 20 પ્રશ્નો હશે 20 માર્ક્સના. કોમ્પ્યુટર નોલેજ 20 પ્રશ્નો હશે. ટોટલ તમારા 100 માર્ક્સનું પ્રશ્નપત્ર 1 કલાક અને 40 મિનિટ, મતલબ 100 પ્રશ્નો 100 મિનિટ. તો તમારું સારું એવું ટાઈમ મળી રહેશે પરીક્ષા માટે. તો આ તમારો એક્ઝામ સિલેબસ છે, તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો તમારા પ્રેફરન્સ માટે, જેથી તમે તૈયારી આગળ વધારી શકો. તો નેક્સ્ટ જે તમારું સ્કિલ ટેસ્ટની મેં વાત કરી હતી, સ્કિલ ટેસ્ટ આ પ્રમાણે તમારો રહેશે, જે તમે એના વિશે થોડો ડિટેલમાં અભ્યાસ કરજો અને પ્રેક્ટિસ કરજો, કારણ કે સ્કિલ ટેસ્ટના અંદર ઘણા બધા કેન્ડિડેટ આઉટ થતા હોય છે, જેથી તમે ફેલ ના થાવ એ માટે પહેલેથી પ્રિપેરેશન કરવી સારી રહેશે. તો સ્કિલ ટેસ્ટ માટે તમે જોઈ શકો છો એએસઆઈ માટે આ ટેસ્ટ રાખવામાં આવે છે, જેના અંદર એને ટ્રાન્સક્રિપ્ટ કરવાનું હોય છે, જે થોડું કોમ્પ્લિકેટેડ છે, જેના માટે પ્રેક્ટિસ બહુ છે. એના નેક્સ્ટ જોઈશું કે એના પછી જે હેડ કોન્સ્ટેબલ માટે જે ટેસ્ટ રાખવામાં આવેલ છે, હેડ કોન્સ્ટેબલ માટે હિન્દી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજના અંદર સ્કિલ ટેસ્ટ લેવાતો હોય છે, જે તમારે પસંદ કરવાનો હોય છે. એના અંદર ઇંગ્લિશ ટાઈપિંગ વિથ મિનિમમ સ્પીડ 35 વર્ડ પર મિનિટ હોય છે, અને સેકન્ડ હિન્દીના અંદર 30 વર્ડ પર મિનિટ હોય છે. તો સ્કિલ ટેસ્ટ આ પ્રમાણે હોય છે. તો તમારી સંપૂર્ણ ભરતી પ્રક્રિયા આ સ્ટેજ પ્રમાણે પૂરી થાય છે. તો મિત્રો, તમને વિડીયો પસંદ લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. આવી અનેક માહિતી મેળવવા માટે જે ભરતી રિલેટેડ હોય તો આજે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.